તો અમદાવાદમાં ગુજરાત ફાર્માસિસ્ટ મંડળની બેઠક મળી. બેઠકમાં કોરોના સમયમાં કામગીરીનો મુદ્દો ગુંજ્યો હતો. રજામાં કરેલા કામનો પગાર બાકી હોવાની રજૂઆત કરાઈ હતી. 6 મેડિકલ કોલેજમાં જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા ખાલી છે. 98% જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા અત્યારે પણ ખાલી પડી છે, જેને ભરવા માંગ કરવામાં આવી છે. તો ફાર્માસિસ્ટને ગ્રેડ પે સુધારણા માટે પણ રજૂઆત કરાઈ હતી. ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળની એજીએમ આજે રાખી વાર્ષિક સાધારણ સભા, અને એની અંદર અમે ફાર્માસિસ્ટના પ્રશ્નો માટે પણ રજૂઆત કરેલી છે. આજે એજીએમ રાખેલી છે. તેની અંદર જુનિયર ફાર્માસિસ્ટ, સિનિયર ફાર્માસિસ્ટ અને ચીફ ફાર્માસિસ્ટની જે ખાલી જગ્યાઓ છે તાત્કાલિક ભરવા માટે અમારી રજૂઆત છે. ફાર્માસિસ્ટ કેડરને ટેકનિકલ કેડરમાં ગણી અને ગ્રેડ પે છઠ્ઠું અમારું આપે એવી અમારી રજૂઆત છે. 130 દિવસનો કોરોના કાળમાં પણ અમારા મિત્રોએ કામગીરી કરી છે, તો એ 130 દિવસનું જે કોરોના કાળનું ભથ્થું પણ અમારા લોકોને આપે એવી અમારી રજૂઆત છે.